વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહી સાચી પડતા ગરબાડા નગર સહિત પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ઉનાળાના આકરા તાપ અને ભારે ગરમી વચ્ચે ગત રોજ બપોર બાદથી વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે જોતજોતામાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગતરોજ નગર સહિત પંથકમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થવાના અને છાપરા ઉડી જવાના બનાવ બન્યા હતા. ત્યારે કમોસમી વરસાદને લઈને આજે વહેલી સવારે ગરબાડા નગરમાં વધુ એક ઘટના બની હતી, જ્યાં વીજ કરંટ લાગવાથી 2 ગૌવંશના મોત નીપજ્યા હતા. આજે વહેલી સવારના 6:30 વાગ્યાના સુમારે ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ પાસે આવેલ MGVCLની વીજ ડીપીમાંથી કરંટ ઉતરતા ત્યાં ચરી રહેલા 2 ગૌવંશો વીજ ડીપીના સંપર્કમાં આવતા વીજ કરંટ લાગવાથી બંને ગૌવંશના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક ગૌવંશને સ્થાનિક રહીશો દ્વારા વીજ ડીપી નજીક જતા અટકાવી તેને બચાવી લીધો હતો. વીજ કરંટથી બંને ગૌવંશના મોતથી લોકોમાં આરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ વીજ ઓફિસમાં જાણ કરતા વીજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાને પગલે વીજ ડીપી આગળ લોખંડની ગ્રીલ બેસાડવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.